ક્યારે એવું વિચાર્યું છે કે અમુક કંપનીઓ કેમ આટલી બધી સફળ થાય છે જ્યારે બીજીઓ બસ સંઘર્ષ જ કરતી રહે છે? સાચો જવાબ છે ને એમના પ્રોડક્ટમાં નથી, પણ એમના કામ કરવાની જગ્યામાં, એમના વર્કપ્લેસમાં છુપાયેલો છે. તો ચાલો આજે આપણે એક જોરદાર વર્કપ્લેસ બનાવવાની ચાવીઓ શોધીએ. હા, સવાલ તો મોટો છે, ખરું ને? અને એનો જવાબ કોઈ જાદુની છડી નથી, પણ હા, કેટલાક પાક્કા સિદ્ધાંતો છે જે ભેગા મળીને કમાલ કરે છે. આજે આપણે એ જ સિદ્ધાંતોને જરા ઊંડાણથી સમજીશું. તો આપણી આખી વાતચીત 4 મુખ્ય ભાગમાં વહેંચાયેલી રહેશે. પહેલું, ધોરણો નક્કી કરવા, એટલે કે એક બ્લુપ્રિન્ટ બનાવવી. બીજું, લોકોને સશક્ત કરવા, જે આપણું એન્જિન છે. ત્રીજું, સ્કિલ્સ અને ટ્રેનિંગથી આપણી સિસ્ટમને અપગ્રેડ કરવી. અને છેલ્લે, પર્યાવરણ પર એક સ્માર્ટ અસર છોડવી. આ ચારે મળીને જ એક મજબૂત સંસ્થાનો પાયો બને છે. ચલો, તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ધ બ્લુપ્રિન્ટ. જુઓ, કોઈ પણ સારું કામ કરવું હોય ને, તો એનો પાયો એકદમ સ્પષ્ટ અને મજબૂત હોવો જોઈએ. અહીંયા એ પાયો એટલે કે આપણી કામ કરવાની પ્રક્રિયાઓ. ચાલો, જોઈએ કે આ ધોરણો કેમ આટલા બધા જરૂરી છે. ઓપરેશન સ્ટાન્ડર્ડ્સ. આ શબ્દ થોડો ભારે લાગે, પણ એનો અર્થ એકદમ સીધો છે. સમજો કે આ દરેક કામ માટેની એક રેસિપી બુક છે. એમાં ખાલી એવું નથી લખ્યું કે શું કરવું છે, પણ એ પણ લખ્યું છે કે કેવી રીતે કરવું છે. જેમ કે કોઈ કોફી શોપમાં દરેક વખતે કોફીનો સ્વાદ એકસરખો કેમ આવે છે? કારણ કે એમની પાસે એક પાક્કી રેસિપી અને પ્રોસેસ છે. બસ આ જ સ્ટાન્ડર્ડ્સ ક્વોલિટી, સેફટી અને કામ કરવાની સ્પીડ બધું જ નક્કી કરે છે. અને આ સ્ટાન્ડર્ડ્સ કેટલા ડિટેલમાં હોય છે એ જુઓ. એમાં 3 મુખ્ય વસ્તુઓ હોય છે. પહેલું, કામ કરવાની સાચી રીત કઈ છે જેથી ક્વોલિટી જળવાઈ રહે. બીજું, એ કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગવો જોઈએ. અને ત્રીજું, એક પ્રોસેસ પછી બીજી પ્રોસેસ વચ્ચે કેટલો સમય હોવો જોઈએ. આનાથી ફાયદો શું થાય? ફાયદો એ કે કામમાં એકરૂપતા આવે છે. પછી ભલે એ કામ કોઈ પણ વ્યક્તિ કરે, પરિણામ લગભગ સરખું જ મળે. હવે એક બહુ જ મહત્વની વાત. જો કોઈ વ્યક્તિ આ નક્કી કરેલા ધોરણો પ્રમાણે કામ ન કરી શકે, તો એનો મતલબ એ નથી કે ભૂલ એ વ્યક્તિની જ છે. ના, એ તો એક સિગ્નલ છે, એક સંકેત કે આપણે ઊંડા ઉતરીને મૂળ કારણ શોધવાની જરૂર છે. શું એમને પૂરતી ટ્રેનિંગ નથી મળી? કે પછી જે કામ સોંપ્યું છે એ જ ખોટું છે? શું પ્રોસેસમાં જ કોઈ ગડબડ છે? આવા સવાલો જ આપણને સુધારા તરફ લઈ જાય છે, દોષારોપણ તરફ નહીં. ઓકે, તો આપણી પાસે એકદમ જોરદાર પ્રોસેસ તૈયાર છે, એક સરસ બ્લુપ્રિન્ટ છે. પણ એને અમલમાં કોણ મૂકશે? લોકો, બરાબર ને? એટલે જ હવે આપણે વાત કરીશું આપણા બીજા અને કદાચ સૌથી મહત્વના ભાગની, એટલે કે આપણી ટીમની. કારણ કે દુનિયાની સૌથી બેસ્ટ સિસ્ટમ પણ ઉત્સાહી લોકો વગર નકામી છે. બસ આ એક વાક્ય જુઓ, કંપનીઓ એટલે લોકો. આ 3 શબ્દોમાં જ આખી વાતનો સાર આવી જાય છે. મોટી મોટી બિલ્ડિંગો, મોંઘી મશીનરી, સ્માર્ટ સિસ્ટમ્સ, આ બધું લોકો વગર શું છે? કાંઈ નહીં, એકદમ નિર્જીવ. કોઈ પણ સંસ્થાની અસલી તાકાત તો એના લોકો જ છે. તો લોકોને સશક્ત કેવી રીતે કરવા? જવાબ છે સારા લીડરશિપથી. એક સારો લીડર ખાલી ઓર્ડર નથી આપતો, એ તો એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં આખી ટીમ આગળ વધી શકે. એ ટીમની દિશા નક્કી કરે છે, લોકો વચ્ચેના સંબંધો સુધારે છે, એમને નવી વસ્તુઓ શીખવા માટે મદદ કરે છે, બીજી ટીમો સાથે સારા સંબંધો બનાવે છે. અને સૌથી અગત્યનું, એ પોતે પણ સતત શીખતો રહે છે. આ બધું મળીને જ એક મજબૂત અને ખુશ ટીમ બને છે. ચાલો, હવે ત્રીજા સ્ટેપ પર જઈએ, અપગ્રેડ. એટલે કે કૌશલ્ય અને તાલીમ. જેમ આપણે આપણા ફોન કે કમ્પ્યુટરને અપગ્રેડ કરીએ છીએ, બસ એ જ રીતે આપણી ટીમને પણ સતત અપગ્રેડ કરવી જરૂરી છે. આ જ અપગ્રેડ એમને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે છે. સામાન્ય રીતે ટ્રેનિંગ 2 રીતે આપી શકાય. એક છે OJT, એટલે કે ઓન ધ જોબ ટ્રેનિંગ. આમાં સિનિયર વ્યક્તિ જુનિયરને કામ કરતા જ શીખવે છે. આ પ્રેક્ટિકલ નોલેજ માટે બેસ્ટ છે. બીજી રીત છે ઓફ JT, એટલે કે ઓફ ધ જોબ ટ્રેનિંગ. આમાં કોઈ ખાસ સ્કિલ શીખવા માટે વર્કશોપ કે સેમિનારમાં મોકલવામાં આવે છે. સાચું કહું તો સારો વિકાસ ત્યારે જ થાય જ્યારે આ બંનેનું બેલેન્સ હોય. પણ એક વાત યાદ રાખવા જેવી છે, માનવ સંસાધન તાલીમનો પાયો છે આત્મજ્ઞાન. મતલબ શીખવાની ઈચ્છા અંદરથી આવવી જોઈએ. પેલી કહેવત છે ને કે તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો,
પણ એને પાણી પીવા માટે મજબૂર ન કરી શકો. બસ ટ્રેનિંગનું પણ એવું જ છે. જો શીખવાની ધગશ જ ના હોય તો દુનિયાની બેસ્ટ ટ્રેનિંગ પણ કામ નથી આવતી. કોઈ પણ સ્કિલ શીખવાની એક મસ્ત મજાની સફર હોય છે. એના 4 લેવલ છે. પહેલું, તમે એના વિશે ખાલી ખબર હોય છે. બીજું, તમે એ કામ થોડું ઘણું કરી શકો છો. ત્રીજું, તમે એ કામ આત્મવિશ્વાસથી કરી શકો છો. અને ચોથું અને સૌથી ઊંચું લેવલ, જ્યારે તમે એ કામ કોઈ બીજાને શીખવી શકો છો. જ્યારે કોઈ આ ચોથા લેવલ પર પહોંચે ત્યારે સમજવું કે એ એમાં માસ્ટર બની ગયું છે. સારું, તો અત્યાર સુધી આપણે કંપનીની અંદરની વાત કરી. હવે જરા બહાર નજર કરીએ. આપણો છેલ્લો અને ચોથો મુદ્દો છે સ્માર્ટ ઇમ્પેક્ટ, એટલે કે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી. કારણ કે આજના જમાનામાં સારો બિઝનેસ એ જ છે જે પોતાની આસપાસની દુનિયાનું પણ ધ્યાન રાખે. અહીંયા આપણું લક્ષ્ય છે શૂન્ય ઉત્સર્જન, એટલે કે ઝીરો એમિશન્સ. આ ખાલી એક મોટો શબ્દ નથી, આ એક આખી વિચારધારા છે. જરા વિચારો, એક એવી સિસ્ટમ જ્યાં કશું જ વેસ્ટ ન જાય. એક ઇન્ડસ્ટ્રીમાંથી જે કચરો નીકળે એ બીજી ઇન્ડસ્ટ્રી માટે કાચો માલ બની જાય. આને જ તો સર્ક્યુલર ઇકોનોમી કહેવાય, જ્યાં બધું જ ચાલતું રહે, કશું ફેંકાય નહીં. અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે 3Rનો રસ્તો અપનાવવો પડે. આપણે બધા આ શબ્દો સાંભળ્યા જ છે: રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. રિડ્યુસ એટલે જરૂર વગરની વસ્તુઓનો વપરાશ ઘટાડવો. રીયુઝ એટલે જૂની વસ્તુઓને ફેંકી દેવાને બદલે ફરીથી વાપરવી. અને રિસાયકલ એટલે કચરામાંથી કંઈક નવું બનાવવું. બિઝનેસ માટે આ ત્રણેય વસ્તુઓ ખૂબ જ મહત્વની છે. પર્યાવરણની વાત આવે એટલે ઊર્જા બચતની વાત તો કરવી જ પડે. એના માટે એક બહુ જ સરળ ફોર્મ્યુલા છે: સ્ટ્રેચ. આ એક ટૂંકું નામ છે 4 ક્રિયાઓનું: સ્ટોપ, રિડ્યુસ, ચેન્જ અને હાર્વેસ્ટ. યાદ રાખવામાં એકદમ સહેલું છે અને બહુ જ કામનું છે. ચાલો આ સ્ટ્રેચ ફોર્મ્યુલાને જરા સમજીએ. પહેલું છે સ્ટોપ, એટલે કે જે ઊર્જા કામમાં નથી આવતી એને રોકો, બિનજરૂરી લાઇટો બંધ કરો. બીજું છે રિડ્યુસ, એટલે કે ઊર્જાનો વપરાશ ઘટાડો, જરૂર હોય એટલી જ વાપરો. ત્રીજું છે ચેન્જ, એટલે કે વધુ સારી ટેકનોલોજી અપનાવો, જેમ કે સાદા બલ્બની જગ્યાએ LED લાઇટ વાપરવી. અને છેલ્લું છે હાર્વેસ્ટ, એટલે કે વેડફાઈ જતી ઊર્જાને ફરીથી ઉપયોગમાં લો, જેમ કે રીજનરેટિવ બ્રેક્સ. જો આ બધા નાના નાના ફેરફારો જ છે, પણ એનાથી બચત બહુ મોટી થાય છે. તો આપણે જોયું કે એક સારું વર્કપ્લેસ બનાવવા માટે 4 પાયા જરૂરી છે: સાચા ધોરણો, એટલે કે બ્લુપ્રિન્ટ; સશક્ત લોકો, એટલે કે એન્જિન; સતત શીખવાની વૃત્તિ, એટલે કે અપગ્રેડ; અને પર્યાવરણ પર સકારાત્મક પ્રભાવ, એટલે કે આપણો ફૂટપ્રિન્ટ. તો હવે અંતમાં એક સવાલ વિચારવા જેવો છે: આ 4માંથી કઈ એક વસ્તુ છે જેને સુધારવાથી કોઈપણ કાર્યસ્થળમાં સૌથી મોટો, સૌથી સારો બદલાવ આવી શકે છે? આ સવાલનો જવાબ જ કદાચ એ સંસ્થાનું ભવિષ્ય નક્કી કરી શકે છે.